દર 3 વર્ષે એક અધિક માસ આવે જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ. હવે આજે જરા સાંભળીએ પુરુષોત્તમ માસ શા માટે, એનો મહિમા શું છે, એની વ્રત કથા શું છે, એનું શું ફળ છે, શું કાર્ય કરાય, શું કાર્ય ન કરાય. ઘણી બધી વાતો છે, પણ આજે થોડીક વાતો આજે આપણે જરા સમજીએ. હિન્દુઓમાં પંચાંગમાં 12 મહિના ઉપરાંત 13મો મહિનો આવે છે દર 3જા વર્ષે, જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ, અધિક માસ કહીએ છીએ, જૂની ભાષામાં મળમાસ કહેવામાં આવે છે. એ સિવાય મલિમલુચ, સસંપર્ક, અહંસ્પતિ વગેરે ઘણા બધા શાસ્ત્રોમાં નામ છે. દર 3જા વર્ષે 1 મહિનો ઉમેરાય છે. અને એક વાત તમને જરા કરી દઉં કે હિન્દુ સંસ્કૃતિ અને એમાં પણ આપણું જ્યોતિષ વિજ્ઞાન કેટલું સટીક છે, કેટલું અદ્ભુત છે, એ જરાક આ સાંભળવાથી ખ્યાલ આવે. આપણું હિન્દુ સંવત્સર અને ઈસવીસન વર્ષ એ બેમાં ફરક એટલો છે કે ઈસવીસન છે સૂર્યને આધારે ચાલે છે, એ 365 દિવસ અને 6 કલાકનું બનેલું છે. જ્યારે આપણા સંવત્સર છે એ ચંદ્રના વર્ષને આધારે છે, એ 354 દિવસનું હોય છે. એટલે સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ બેની વચ્ચે 11 દિવસનો તફાવત પડે છે. અને આ તફાવતને ભાંગવા માટે જ્યોતિષ કાલગણના પ્રમાણે દર 3 વર્ષે 1 મહિનો અધિક ઉમેરવામાં આવે છે. જ્યોતિષની ભાષામાં આનું ઘણું બધું ઊંડું વિજ્ઞાન છે, પણ એ બધું જો સમજવા જોઈએ તો કદાચ ઊંઘ આવી જાય. એ પંડિતોને બધી વાતની ખબર હોય. આપણે એટલું માત્ર સમજીએ કે અધિક માસ આ રીતે આવે છે. એમ કહેવાય છે કે 12 મહિના છે તો 12 મહિનાના અધિપતિઓ અલગ અલગ દેવતાઓ છે, સ્થાપિત કરેલા છે. પણ અધિક માસના કોઈ અધિપતિ થવા તૈયાર નહીં, ત્યારે ભગવાને એનું આધિપત્ય સ્વીકાર્યું છે. અહેમેવાસ્ય સંજાત સ્વામીન ચ મધુસૂદન એતન નામના જગત સર્વમ પવિત્રમ ચ ભવિષ્યતિ મત્સાદૃશ્યમ ઉપાગમ્ય માસાનમ અધિપે ભવેત જગત પૂજ્યો જગત વંદ્યો માસોયમ તુ ભવિષ્યતિ. 12 મહિના છે એના અલગ અલગ દેવ છે. આ અધિક મહિનાને વધારાના મહિમાને માણસો મળમાસ કહેતા હતા. ત્યારે એ માસ ભગવાન પાસે ગયો અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, પ્રભુ મારો તિરસ્કાર થાય છે, મારું અપમાન થાય છે, મારા કોઈ અધિપતિ નથી. ત્યારે ભગવાન પોતાના શરણે આવેલા માસને કહે છે કે જા અહેમવાસ્ય સંજાત સ્વામી, તારા મહિનાનો અધિપતિ સ્વયં હું થાઉં છું, અને હવેથી તારું નામ પુરુષોત્તમ માસ કહેવાશે. સમસ્ત જગતમાં પૂજ્ય બનીશ, જગત પૂજ્યો જગત વંદ્યો, સારાએ જગતમાં તારી પૂજા થશે, વિશ્વવંદનીય બનીશ. માટે આજથી પવિત્રમાં પવિત્ર માસ એટલે અધિક માસ, પુરુષોત્તમ માસ તરીકે તને ઋષિમુનિઓ અને ધાર્મિક લોકો તારો સ્વીકાર કરશે. આવી રીતે અધિક માસનો ભગવાને મહિમા વૃદ્ધિ પમાડ્યો છે. આ માસમાં કયા કયા કાર્ય કરાય અને કયા કયા કાર્ય ન કરાય એ જરા ધ્યાનથી સાંભળીએ. એનો મહિમા જરા સાંભળવા જેવો છે. નારદીય પુરાણમાં કથા આવે છે કે દુર્વાસાને જ્યારે અંબરીશ મહારાજનો અપરાધ કર્યો અને એમની પાછળ જ્યારે કૃત્યા પાછળ પડી છે, એનાથી છૂટવા માટે દુર્વાસા ઋષિએ પુરુષોત્તમ માસનું વ્રત કરેલું હતું. દ્રૌપદીજીએ પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો અને એના પાપે કરીને બીજા જન્મમાં ઋષિઓએ પરણમાં વાત લખી છે, 5 પતિને પરણવું પડ્યું અને ભરી સભામાં લાજ લૂંટાણી, અને એ વખતે ભગવાને પછી સહાય કરી. આવી રીતે ઘણી બધી ઐતિહાસિક કથાઓ છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ 5 પાંડવોની પાસે અધિક માસ પુરુષોત્તમ માસનું વ્રત કરાવેલું. તો વાલા ભક્તજનો, આનો બહુ મોટો મહિમા છે. તક સમજી લઈએ. વ્રતની ઘણી બધી વિધિઓ છે, 22 વ્રત કથાઓ છે.
અધિક માસની, પરંતુ એમાંથી આપણે સંક્ષિપ્તમાં આજે માત્ર જો જોવું હોય, આપણે સમજાય, યાદ રહીએ, કરી શકીએ એટલું જો કરવું હોય તો જરા ધ્યાનથી સાંભળજો. આ મહિનામાં દરરોજ ઘર મંદિરમાં બાજોટ પધરાવો. બાજોટ ઉપર ચોખાનું અષ્ટદલ કમળ બનાવવું, 8 પાંખડીવાળું ચોખાનું કમળ બનાવવું અને એની ઉપર કળશ પધરાવી અને બાજુમાં ભગવાનની પ્રતિમા, તમારા જે ઈષ્ટદેવ હોય એ સ્વરૂપને ત્યાં પધરાવવું અને ભગવાનનું રોજ પૂજન કરવું, ભગવાનનો અભિષેક કરવો અને પૂજા પૂર્ણ થઈ જાય પછી ભગવાનનું કોઈ ચરિત્ર હોય, ભગવાનની લીલા હોય એનું ગાન કરવું, વાંચન કરવું અને તમને જે અનુકૂળતા હોય, જન્મંગલનો પાઠ હોય, વિષ્ણુ સહસ્ત્ર નામ હોય, વંદુનો પાઠ હોય, ભક્તિ ચિંતામણીનો પાઠ હોય, તમને જે અનુકૂળતા હોય તે 1 મહિના સુધી દરરોજને માટે આ ભજન કરવાથી અને આ મહિનામાં જે કંઈ દાન પુણ્ય કરીએ, સત્કર્મ કરીએ એનું કેટલો બધો મહિમા છે. બૃહદીય નારદ સંહિતામાં આનો મહિમા લખેલો છે. એતન માસ વ્રતમ રાજન શ્રેષ્ઠમ ક્રતુસતાદપી, યાને કે 100 યજ્ઞ કરે, કેટલા 100 યજ્ઞ કરે અને એનું જે ફળ થાય, એતન માસ વ્રતમ રાજન શ્રેષ્ઠમ, એના કરતાં પણ વધારે ફળ આ અધિક માસમાં જપ તપ વ્રત અને ભજન અને દાન પુણ્ય કરવાથી થાય છે. માટે આપણી વૈષ્ણવી પરંપરામાં તો એવો પણ એક રિવાજ છે, આખા વર્ષમાં જે ઉત્સવો અલગ અલગ તિથિએ થતા હોય, દાખલા તરીકે પડવો હોય તો આપણે એને નૂતન વર્ષ કહીએ છીએ, બીજું બીજ એટલે આપણે ભાઈબીજ કહીએ છીએ, લાભ પાંચમ કહીએ છીએ, જન્માષ્ટમી, રામનવમી વગેરે વગેરે વગેરે. આખા વર્ષમાં જે ઉત્સવ આવતા હોય એ બધા જ ઉત્સવો આ અધિક માસની તિથિઓમાં આપણે ત્યાં કરવામાં આવે છે, કારણ કે એનાથી બહુ મોટું ફળ પ્રાપ્ત થાય છે. માટે અધિક માસ કોરે કોરો ન જાય, એની તૈયારી હવે આજથી જ શરૂ કરી દઈએ તો બહુ મોટો લાભ મળે એવું છે. દર 3જા વર્ષે અધિક માસ આવે છે. 12 મહિના હોય અને 12 મહિનાના અધિક માસની અલગ અલગ કથાઓ છે અને 12 માસમાં 12 મહિનાના અલગ અલગ બતાવવામાં આવ્યા છે ને ઉપચારો. જો કારતક અધિક હોય તેમ કહેવાય છે કે ધાન્ય સારું પાકે અને ખૂબ યજ્ઞો થાય. માગસર અધિક હોય તો સૌ લોકો સુખી રહે, સુકાળ રહે. ફાગણ અધિક હોય તો રાજસત્તા બદલાય છે. ચૈત્ર અધિક હોય તો જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી મળી રહે છે અને આરોગ્ય સારું રહે છે, સારો વરસાદ થાય છે. આ વખતે કયો અધિક છે? જેઠ. હમણાં જો વાત હવે સાંભળજો. વૈશાખ જો અધિક હોય તો વરસાદ સારો થાય છે, ધાન્ય સારું પાકે છે અને જેઠ અધિક હોય તો તાવ, કોલેરા વગેરે રોગોથી માણસો પીડા પામે છે. આ વખતે થોડુંક અઘરું છે. માટે કહું છું કે સમય કપરો આવે છે, કાળ વિપરીત થાય છે, પણ કાળ ઉપર મહાકાળ અને મહાકાળ યાને કે સ્વયં ભગવાન જેની સાથે હોય એનો દુષ્કાળ પણ સુકાળ થઈ જાય. એનો સમય નબળો હોય, ભજનના બળે કરીને, તપના બળે કરી અને સમય સારો થાય. આ વખતે જેઠ અધિક છે અને શાસ્ત્રના વચન પ્રમાણે અધિક જેઠમાં તાવ, કોલેરા વગેરે રોગથી માણસો પીડાય છે. અષાઢ અધિક હોય તો યજ્ઞાદિક કર્મો ખૂબ થાય છે, પ્રજા પુણ્ય કાર્યોમાં પ્રવર્તે છે. અને શ્રાવણ અધિક હોય તો બધું હેમખેમ રહે, વરસાદ પણ જોઈએ એટલો જ થાય. ભાદરવો અધિક હોય તો નિમ્ન વર્ણવાળાની વૃદ્ધિ થાય, સત્તાવાળાઓનો અંદરો અંદર લડે છે. આસો મહિનો જો અધિક હોય તો પ્રજા દુશ્મનોના સૈન્યથી અને ચોરોથી પીડા પામે છે. આ 12 અધિક માસ એની અલગ અલગ બધી આ કથાઓ છે, આ વાત છે. આ વાત એટલા માટે મારે કરવી રહી કે આપણે એવા સમયમાંથી પસાર થવાના છીએ કે જે સમય ઘણો અઘરો રહેવાનો છે, જેઠ અધિક છે. માટે આ સમયમાં
વધારે ને વધારે ભજનમય, ભક્તિમય અને ભગવાનમય રહેવાનો પ્રયાસ અવશ્ય કરજો. પુરુષોત્તમ માસમાં કયા કયા કાર્ય કરવા જેવા છે? તો નિત્ય કાર્ય અને નૈમિતિક કાર્ય કરવા જેવા છે. જે કર્યા વગર છૂટકો નથી એવા કર્મો કરવા. એવા કયા છે? અધિક માસમાં નિરંતર ભગવાનનું નામ સ્મરણ કરવું. આપણે એવો સંકલ્પ કરી શકીએ કે અધિક માસમાં 1 લાખ મંત્ર જાપ કરવા છે કે 5 લાખ મંત્ર જાપ કરવા છે, જેથી ભગવાન પ્રસન્ન થાય. એવી જ રીતે જ્વર શાંતિ, પર્જન્ય યષ્ટિ ઇત્યાદિ હંમેશાના કામ્ય યજ્ઞ કરવા આ માસમાં ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા કરી શકાય છે. એવી જ રીતે શ્રાદ્ધ ઇત્યાદિ કર્મ, તીર્થ શ્રાદ્ધ, દર્શ શ્રાદ્ધ અને નિત્ય શ્રાદ્ધ વગેરે બધું કરી શકાય. જપ, તપ, વ્રત વગેરે જે નિયમ તમને અનુકૂળતા હોય એ બધા જ લઈ શકાય. જે ભગવાનના સંબંધિત છે એ બધા જ નિયમો લઈ શકાય અને 1 મહિના સુધી એનું પૂર્ણ પાલન કરવાનું હોય છે. હવે કયા કયા કામ ન કરાય? તો કે છે કામ્ય કર્મ ઉપરાંત અપૂર્વ દેવ દર્શન, જેના તમે પહેલાં ક્યારેય દર્શન ન કર્યા હોય એવી કોઈ યાત્રા, એવું કોઈ તીર્થ અધિક માસમાં ન કરાય, એવું શાસ્ત્રનું વિધાન છે. ગૃહારંભ, ગૃહ પ્રવેશ ન કરાય. વાસ્તુ શાંતિ, સંન્યાસ ગ્રહણ, નૂતન વ્રત ગ્રહણ, દક્ષિણા, વિવાહ, જનોઈ, ચોલ, દેવ પ્રતિષ્ઠા ઇત્યાદિક કર્મ અધિક માસમાં થતા નથી. એક આવી શાસ્ત્ર રીતિ છે, શાસ્ત્ર મર્યાદા છે. તો ભગવાનના ભક્તોને માટે, શ્રદ્ધાળુઓને માટે, આસ્તિક વર્ગ છે એમના માટે આ બહુ મહત્ત્વપૂર્ણ બધી બાબતો હતી. અને ઘણી બધી વ્રત કથાઓ છે એ પણ આપણે ક્યારેક સાંભળશું. પણ આજે જે આપણે જે અધિક માસનો ઇતિહાસ, અધિક માસનો મહિમા, અધિક માસમાં કરવા જેવા કાર્ય, જે કંઈ આપણે આજે ઉદ્બોધન કર્યું છે, જે કંઈ સમજ્યા છીએ એને ફરી પાછું દોહરાવી લેવું, વારે વારે સાંભળી અને આજથી સંકલ્પ કરી દેવો. અધિક માસમાં જે ભજન કરવાના હો એના માટે ખાસ સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરી પવિત્ર થઈ પૂજા કરતા હોય તો પૂજામાં, પૂજા કદાચ ન કરતા હોય તો ઘર મંદિરમાં અથવા તો ભગવાનના મંદિરે જતા હોય તો ભગવાનના મંદિરે જઈ અને મનોમન સંકલ્પ કરવાનો હોય છે કે અધિક માસમાં પ્રભુ પ્રસન્નતાર્થે, ભગવાનના રાજીપાને માટે આટલું હું જપ કરીશ, આટલા નિયમ પાલન કરીશ, આટલી પ્રદક્ષિણા કરીશ, દંડવત કરીશ વગેરે વગેરે જે નિયમ આપણે લેવાનો હોય આખા મહિના માટેનો નિયમ ભગવાનના ચરણોમાં સૌ પ્રથમ સમર્પિત કરવાનો રહે છે. તમે તપ કરવાના હો, એકટાણા કરવાના હો, ચાંદ્રાણ કરવાના હો વગેરે વગેરે નિયમ ભગવાન પાસે પહેલાં પ્રગટ કરવો, ભગવાનની પાસે સમર્પિત કરવો કે પ્રભુ આપની પ્રસન્નતાર્થે આટલું જપ કરીશ, આટલું તપ કરીશ, આટલા વ્રત કરીશ. આવી રીતે ભગવાનની પાસે નિયમ પધરાવી અને પછી એમનો આરંભ કરવો, એમની શરૂઆત કરવી. કારણ કે એ ભગવાનની આજ્ઞા એમાં આપણે સ્વીકારીએ છીએ, ભગવાનનો સંબંધ એની સાથે જોડાયેલો છે, ભગવાનના આશીર્વાદ એ સાથે આપણને પ્રાપ્ત થાય છે. આખો મહિનો ભજન કરી જે કાંઈ નિયમ લીધા હોય નિયમ પૂર્ણ કરી લેવા અને 30 દિવસ પૂર્ણ થાય એટલે ભગવાનની પાસે પુનઃ પ્રાર્થના કરવી, પ્રભુ મેં લીધેલા જપ, તપ, વ્રત આદિકના નિયમોમાં મારે કંઈક કચાશ રહી ગઈ હોય, ક્યાંક અપૂર્ણતા રહી ગઈ હોય, ક્યાંક અશ્રદ્ધાનો ભાવ પ્રગટ થયો હોય, ક્યાંક શંકાનો ભાવ પ્રગટ થયો હોય, ક્યાંક મારા મનની વ્યગ્રતાને કારણે એકાગ્રતાનો ભંગ થયો હોય તો પ્રભુ મને માફ કરજો અને મારું ભજન આપ પૂર્ણપણે સ્વીકારજો અને આપના રાજીપાનું પાત્ર મને બનાવજો. આવી રીતે પ્રભુ ચરણે સમસ્ત ભજન સમર્પિત કરી અને પારણા કરવાના, જો કંઈ વ્રત કર્યું હોય કે તપ કર્યું તો પારણું કરવાનું. પારણાના દિવસે ગાયને ઘાસ નાખી શકાય, જમાડી શકાય, ભગવાનને થાળ કરી શકાય, સંતોને રસોઈ આપી શકાય, બ્રહ્મ ભોજન કરાવી શકાય. જે આપની અનુકૂળતા હોય એ પ્રમાણે સત્કાર્ય કરી અને
આ અધિક માસનું વ્રત પૂર્ણ કરવું. તો આ એક પ્રથમ વિધિ આપણે કરી. અધિક માસની જે વ્રત કથાઓ છે, બીજા ઇતિહાસો છે, એ ફરી પાછા આપણે ક્યારેક સાંભળશું. આ